તો મિત્રો તમે દર મહિને જે મંથલી એસઆઈપી કરો છો તે સારું રિટર્ન આપે છે કે પછી વન ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ કરો છો જેને આપણે લમસમ ઇન્વેસ્ટમેન્ટ કહીએ છીએ તે સારું રિટર્ન આપે છે? ચાલો સમજીએ સ્ક્રીન પર. તો ધારો કે તમે દર મહિને 2800 રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરો છો અને એક્સપેક્ટેડ રિટર્ન જો 15% રાખો તો તમારો ટાઈમ પીરિયડ છે 30 વર્ષ. 30 વર્ષમાં તમારા તે પૈસા લગભગ 10 લાખની આજુબાજુ ઇન્વેસ્ટમેન્ટ થશે અને એક્સપેક્ટેડ રિટર્ન છે 1.5 કરોડની આજુબાજુ. હવે આ જ વસ્તુ જો તમે એક સાથે 10 લાખ રૂપિયા લમસમમાં મૂકી દેવ, ધારો કે આપણે અહીંયા 10 લાખ રૂપિયા લમસમમાં મૂક્યા અને આ લમસમમાં થઈ ગયું અને ટોટલ 15%ના એક્સપેક્ટેડ રિટર્ન સાથે ટાઈમ પીરિયડ છે 30 વર્ષ અને તમારા તેની સામે રિટર્ન મળે છે 6.5 કરોડ. કયું ઇન્વેસ્ટમેન્ટ કરવાનું પસંદ કરશો નીચે કમેન્ટ કરીને જણાવજો. બાકી આવી અવનવી જાણકારી જોતી હોય તો પેજને ફોલો કરી દેજો, આ રીલને મિત્રો સાથે શેર કરી દેજો અને લાઈક કરી દેજો. બાકી મળીએ કાલે એક નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને જય સિયારામ.